નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ગાંધીનગર પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા માટે અભિયાન ચલાવ્યું. આરોપીને ફિલ્મી અંદાજમાં ભેષ બદલીને મહેસાણા પરથી ઝડપી લેવામાં આવ્યો. આરોપી પોક્સો કેસમાં જામીન મળ્યા બાદ ફરાર હતો. પોલીસે ગુબ્બારા વેચનાર અને શાકભાજી વેચનારનું વેશ ધારણ કર્યું. દાહેગામ પોલીસે તરત જ આરોપીને કસ્ટડીમાં લઈ લીધો. મોસમ વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં વધુ ઠંડી પડશે. આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. તાપમાન વધવાની સાથે આગામી 3 દિવસમાં ઠંડી પણ વધુ અનુભવાશે. આજે નાલિયામાં આ મોસમનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. નાલિયામાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી હતું, જ્યારે રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે ગયા વર્ષે નાલિયામાં તાપમાન 3 ડિગ્રી હતું. આ વર્ષે ઠંડી ગયા વર્ષની તુલનામાં ઓછી છે. જો કે હાલ પાળો પડવાની શક્યતા નગણ્ય છે. વડોદરા સોમા તળાવ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. જાહેર રસ્તા પર બંને પક્ષો વચ્ચે લાઠીઓથી હુમલો થયો અને બંને ઘાયલ થયા. રસ્તેથી પસાર થતા એક ડ્રાઈવરે તેનો વિડીયો બનાવ્યો અને તે વાયરલ થયો. સોશિયલ મીડિયા પર માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બંધ થવાની અફવાઓ ફેલાઈ રહી છે. સરકારની ફેક્ટ ચેક એજન્સી PIBએ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે. PIBએ સ્પષ્ટ કર્યું છે કે 500 રૂપિયાની નોટ સંપૂર્ણ રીતે માન્ય છે અને અગાઉની જેમ ચાલુ રહેશે. લોકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર ધ્યાન ન આપે અને કોઈ પણ સમાચાર શેર કરતા પહેલા તેની પુષ્ટિ કરે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોને લઈને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. TV9ની રિપોર્ટ બાદ સરકાર હરકતમાં આવી છે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે હોસ્પિટલમાં જઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ઉપમુખ્યમંત્રીએ સચિવાલયમાં અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી. હર્ષ સંઘવીએ કલેક્ટર, નગર આયુક્ત અને આરોગ્ય અધિકારી સાથે બેઠક કરી અને વધતા કેસોની માહિતી લીધી. તેમણે કેસોને વહેલી તકે ઘટાડવા માટે કામ કરવાની સૂચના આપી. આજે સવારે નવસારી રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 48 પર એક ભીષણ અકસ્માત થયો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારીઓને લઈ જતી એક બસ એક કન્ટેનર સાથે અથડાઈ. આ અકસ્માતમાં 10 થી વધુ કર્મચારીઓ સામાન્ય અને ગંભીર રીતે ઘાયલ થયા. દ્વારકા ખંભાળિયા જામનગર રાજમાર્ગ પર એક ભીષણ અકસ્માત થયો. દાંતા ગામ પાસે તેજ ગતિએ આવી રહેલી એક અજાણી કારે બાઇકને ટક્કર મારી. ટક્કર લાગતા જ 2 યુવકો રસ્તા પર પડી ગયા. આ અકસ્માતમાં બંને યુવકોના મોત થયા. ભારતીય રેલવે વંદે ભારત, બેંગલુરુ રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં પ્લાસ્ટિક પ્લેટની જગ્યાએ બાયોડિગ્રેડેબલ થાળીઓનો ઉપયોગ કરશે. માર્ચથી શરૂ થનારી આ પહેલ દર મહિને 300 કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક બચાવશે. IRCTCનો હેતુ પ્લાસ્ટિક મુક્ત પરિસર બનાવવાનો અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવાનો છે, કારણ કે બાયોડિગ્રેડેબલ થાળીઓ 3 થી 6 મહિનામાં નષ્ટ થઈ જાય છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધની સોનાની ચેઇન છીનવવાની ઘટના સામે આવી છે. આરોપી સ્વિગી કંપનીની ભગવા રંગની ટી-શર્ટ પહેરી એક્ટિવા સ્કૂટર પર આવ્યો અને પાર્સલ આપવાના બહાને વૃદ્ધને ઘરમાંથી બહાર બોલાવ્યો અને ચેઇન છીનવી લીધી. પરિવાર બોમ્બના ડરથી પાર્સલ ખોલવામાં હચકાતો રહ્યો. અંતે જ્યારે તેમણે પાર્સલ ખોલ્યું ત્યારે તેમાં બુંદીનો પેકેટ મળ્યો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ અકોટા પોલીસે ફૂટેજની મદદથી આરોપીની શોધ શરૂ કરી છે. અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલા હુમલા બાદ ક્યુબાએ એક નિવેદન જાહેર કર્યું છે. ક્યુબાના રાષ્ટ્રપતિ મિગેલ ડિયાઝ કેનેલ બર્મુડેઝે વેનેઝુએલા પર થયેલા હુમલાને અમેરિકા દ્વારા કરવામાં આવેલ ગુનાહિત હુમલો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં તેમણે જણાવ્યું કે ક્યુબા અમેરિકા દ્વારા કરવામાં આવેલા આ કથિત હુમલાની કડક નિંદા કરે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેની તાત્કાલિક નિંદા કરવા આહ્વાન કરે છે. નવસારી રાષ્ટ્રીય રાજમાર્ગ 48 પર એક અકસ્માત થયો. બુલેટ ટ્રેનના કર્મચારીઓને લઈ જતી એક બસ અને એક કન્ટેનર વચ્ચે ટક્કર થઈ. ઓવરટેક કરતી વખતે કન્ટેનરના પાછળના ભાગે બસને ટક્કર મારી. આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા. અકસ્માતના કારણે રાજમાર્ગ પર લાંબો ટ્રાફિક જામ લાગ્યો.
ગુજરાત ભાજપે મંત્રીમંડળ વિસ્તરણ બાદ સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બાદ યુવા અને બ્રાહ્મણ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રશાંત કોરાટને મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા, જ્યારે ભરત પંડ્યા સહિત 3 બ્રાહ્મણ નેતાઓને મહત્વના પદ મળ્યા. આ પગલું મનમાની કરનાર નેતાઓને બહાર કરી સમર્પિત કાર્યકર્તાઓને તક આપવાનો સંકેત છે, તેમજ આપની પડકાર અને બ્રાહ્મણ નારાજગીને સાધવાનો પ્રયાસ પણ છે. વડોદરા પોલીસે બિશ્નોઈ ગેંગના સરગના અશોક બિશ્નોઈને ઝડપી લીધો છે. આરોપી દારૂ સંબંધિત એક કેસમાં સામેલ હતો અને આસામથી પકડાયા બાદ તેણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે અશોક બિશ્નોઈને 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર લીધો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ગોવામાં એક્સપાયરી તારીખ વિના દારૂ બનાવી અને વેચી હતી. ફરિયાદ અનુસાર આરોપી પોલીસની નજરમાંથી બચવા માટે આંતરરાષ્ટ્રીય ફોન કોલ્સ પણ કરતો હતો. સુરેન્દ્રનગર જમીન ઘોટાળા કેસની તપાસ હવે વધુ ગહન બની છે. આ કેસમાં ઈડીએ તમામ મહત્વના પુરાવાની ફોરેન્સિક તપાસ કરવાનો નિર્ણય લીધો છે. કલેક્ટર કચેરી અને આવાસમાંથી મળેલા દસ્તાવેજો, ખાતા ડાયરી, મોબાઈલમાં રહેલી પીડીએફ ફાઇલો અને અન્ય ડિજિટલ પુરાવાઓ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સુરત માંડવી ધર્માંતરણ કેસમાં એક શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે. માંડવીના ભાટખાઈ ગામની મીના ચૌધરીને ઝડપી લેવામાં આવી છે. મીના ચૌધરી મહુદીની પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. ધર્માંતરણનો મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે અત્યંત મહત્વપૂર્ણ છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં થયેલા હુમલા બાદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં રાષ્ટ્રીય આપાતકાલ જાહેર કર્યો છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ હુમલાની પુષ્ટિ કરી છે અને અમેરિકન સંગઠન તથા સંયુક્ત રાષ્ટ્રની આપાતકાલીન બેઠક બોલાવવાની અપીલ કરી છે. ભુજના માધાપરમાં એક વોશિંગ મશીન ફાટતા ઘરમાં આગ લાગી. આ ઘટના માધાપરના શિવમ પાર્ક સોસાયટી સ્થિત એક ઘરમાં બની. ભુજ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવી લીધો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. રાજકોટ શહેરમાં 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પહેલા આ મહોત્સવ વાયબ્રન્ટ સમિટના સંદર્ભમાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત થવાનો હતો. હવે તેનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. સામાન્ય રીતે મહાનગરપાલિકા રેસકોર્સ અથવા ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પતંગ મહોત્સવનું આયોજન કરે છે. આ વખતે 4 અલગ અલગ મેદાનોમાંથી એકની પસંદગી કરવામાં આવશે, જેમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ સહિત 4 મેદાનો પર વિચારણા ચાલી રહી છે. આ પતંગ મહોત્સવમાં 50 થી વધુ દેશોના પતંગ ઉડાવનારાઓ ભાગ લેશે. શુક્રવાર રાત્રે નેપાળના ભદ્રપુર વિમાન મથક પર ઉતરતી વખતે બુદ્ધ એરનું એક વિમાન રનવે પરથી લપસી ગયું. અધિકારીઓના જણાવ્યા મુજબ વિમાનમાં 50 મુસાફરો સવાર હતા. બધા સુરક્ષિત છે અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓ અનુસાર વિમાન કાઠમંડુથી ભદ્રપુર જઈ રહ્યું હતું. રાત્રે લગભગ 9 વાગ્યે ભદ્રપુરમાં ઉતરતી વખતે વિમાન રનવે પરથી લપસી ગયું. વિમાન રનવેથી અંદાજે 200 મીટર દૂર એક નાની નદી પાસે જઈને અટકી ગયું. ઉતરાણ દરમિયાન વિમાનને નુકસાન પણ થયું.